અમને એક જગ્યાએ મંદિરમાં ગયા તો હું જરાક પ્રસંગ આવેલ કે હું તો આખા બોલું તમને ખબર ને પહેલેથી કોઈને ગમતો નથી, હજી નહીં ગમવું, એટલે સાચી વાત કહી દઉં. એક જગ્યાએ મંદિરમાં ગયા, મને બાપા આવ્યા કે મને સામે મંદિરમાં બધા રૂપિયા ભેરા કરેલા, મને ચોખ્ખું કીધું. એટલે હું પછી પાછું મને કે નહીં, પછી હવે અમારા વિના રહી મને કે સામે કે મંદિરમાં બધા રૂપિયા ભેરા કર્યા. હું આખા બોલો એ અમે ઉતર મેં કીધું તમારે કેટલા એમાં? હું કીધી નડો ટકો નડું કે મને આમ કહો પાછું ટકો નડું. મેં કીધું તમને એક બાજુ કરેલા મંદિર હલાવે તમે બિલ તમે ભરવા આવરા, પછી હું તો ઉતર્યો હરકો કરીને એના અમે. મેં કીધું એના લાઇટ બિલ તમે ટોયલેટ બાથરૂમ વાપરો મંદિર નથી વાપરતો કે વાપરીને મંદિર નથી વાપરીને અમારું નહીં. મેં કીધું તમારું યોગદાન કેટલું? પછી થોડીક વાર તો અમે ઉછળ્યા કાળા નાગ ને બે નાગ ભેગા થાય એટલે કેવા ડાચા પછાડે. હું એ કારો નાગ ને એ નાગ અમે થોડીક વાર ફોન પછાડ્યું. પછી મેં પછી મદારી બનીને મોડલી વગાડી. પછી નાગ મંડ્યો ડોલવા, ઈ વાત સાચી કે ઈ વાત સાચી, પછી ઈ વાત સાચી, પછી બધું ઉતર્યું મગજમાં. એટલે અમુક માણને શું હોય ઝેર ભરાઈ ગયા હોય, નેગેટિવિટી થઈ ગયું હોય, પૂર્વાગ્રહ થઈ ગયો, બિચારા જોઈ બોલવાવાળા બોલશે, સારા કામ કરવાવાળા સારા કામ કરવાનું ચાલુ રાખજો, તમારો દુષ્ટ પ્રચાર કરવાવાળા કરશે, નેગેટિવ બોલવાવાળા બોલશે, ન કરવાનું કહેવાવાળા મળશે, આ કરવાની શું જરૂર છે એમ મળશે. અને એ બધા હોવા જ જોઈએ તો જ આપણે પાકા થઈને પાછા ભગવાનને રાખ્યા. એ બધા હોવા જ જોઈએ, થોડા ખોટા અને થોડી કોડિયું ગામે ગામ હોવી જોઈએ. કારણ કે સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થઈ ગઈ, તમને એ ખબર નહીં હોય, હરિજન સાહેબ ખબર એ માને જ ખબર હે ખાલી. સમુદ્ર મંથનમાં હું હતો સમજ્યા, નવરત્ન ઉત્પન્ન થયા, પછી બધા દેવતાને હોય અમૃત તો મળી ગયું, પછી નવરા બેઠા હતા આજે એ હજી થોડું કઈ નથી કાંક નીકળશે કે નવરા થઈ રહ્યા હતા, અમૃત મળી ગયું, ભાગે પડતું વેચાઈ ગયું. પછી કે હવે બેઠા ઓલી આદત પડી હતી ને જંગવાની, હજી થોડું કઈક હલાવી ગયા. પછી મારે હલાવ્યું કરવું સમજાય ભેગા થઈને, અને પછી મેં નીકળ્યા મોટા મોટા કોડા ને કોડી રાક્ષસ આકાશ જેવડા રૂપ ને જે નીકળ્યા ખાવ ખાવ કરે. પછી દેવતાઓને બધું વિચાર હવે આને નાખવા ક્યાં બધાને આ નીકળ્યા. હવે ઓલું તો દેવતાને દીધું, પારિજાત દેવતાઓને દીધું, શંખમાં ઠાકોરજીને દીધું, ધનુષ કૃષ્ણને દીધું, હવે આ કેને દેવા? પછી ભેગા મળ્યા ને મેં એક જણ અક્કલ વાપરી કે આપણે એમ કરીએ આ બધા એક જગ્યાએ નહીં હચવાય કે ઓડાની કોટીનું એક એક જોડલું આપણે ગામે ગામ પ્લેનમાં ભરીને ઉતારી આવી કે આપણે જેટલા ગામ છે બધા નોખા કરીએ એટલે બે રમ્યા રાખશે ગામમાં કે. અને પછી ગામો ગામ પ્લેન ભરી બે નાખ્યા સુપરમાં, બે ડેસરામાં, બે માધાપરમાં, ગોળપર, બોલ્ટનમાં, ઓલ્ડ. એનો વંશ વેલો બંધ નથી થયો હાલેરો. એટલે ચિંતા ન કરવાની, આપણે આપણા કામ કરવાના, અને એની વાત પર ખારે ન ભરાવાનું, ગુસ્સે ન થવાનું. અને એ કોક આપણે ગોદાવારી કરે ને તો આપણે મજબૂત થઈ. જેમ વિરોધ થાય ને તેમ સજ્જન માણસો એ પાકા થાય. એટલે એની ચિંતા ન કરજો. આ મંદિર હૃદયથી કહું છું, ગમે એમ લોકો કે બોલ્ટન મંદિરમાં આમ છે ડખા બીજું ભલે કે, પણ આ સહજાનંદ સ્વામી બેઠા સિંહાસનમાં એ મંદિર હલાવેરા, એને જે ખપે એ ગોતી લેરા, અને એના પ્રતાપથી જ આ મંદિર ચાલે છે. એ વાત નક્કી રાખજો, સહજાનંદ સ્વામીના પ્રતાપથી મંદિર હાલે. આજે 52 વર્ષ થઈ ગયા, કંઈક હસ્તીઓ હાલી ગઈ, અને એ હસ્તીઓ હાલી જશે. સહજાનંદ સ્વામી પરમેનન્ટ છે, અનંત બ્રહ્માંડો ભાંગી જાય છતાં રહી શકે એવા સહજાનંદ સ્વામી આપણી આ સભામાં નંદનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ ભગવાન બેઠા છે. એને રાજી કરવા માટે આપણે આ પારાયણ કરવાની છે.